આજે છોટાઉદેપુર મુકામે ચૂંટણી થઈ રહી હતી, જે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની, ત્યાં આજે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો ત્યાં ચૂંટણી કરવા માટે અંદર જઈ રહ્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ મળી અને ત્યાં અંદર અમારા માણસોને પ્રવેશ નહીં કરવા દીધો અને અમારા 3 માણસોને જબરજસ્તી ઉઠાવી લઈ ગયા છે, મારપીટ કરીને મોડે હાથ અને માસ્ક બાંધી અને એને અવાજ નહીં નીકળવા દબાઈ, ગળું દબાઈને અંદરથી લઈ ગયા છે। પોલીસ સામે ઊભી છે પણ કોઈ બોલવા તૈયાર નથી। અમારા બહેન મહિલાઓ હતા, એ મહિલાને પણ પગમાં માર્યું, એમના પણ છાડીને છલ્લો ખેંચ્યો, આવી રીતે હેરાન કર્યા છે અને આ ચૂંટણી અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ। લોકશાહીનું હનન થઈ રહ્યું છે, સખત વિરોધ કરીએ છીએ। આજે લોકશાહીની અંદર આવું થશે તો આ દેશનું રક્ષા કોણ કરશે? પોલીસ આજે ખાલી ખેસ પહેરવા બાકી છે, બાકી પોલીસ પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી। આજે મીડિયા અને પત્રકાર વિડીયોગ્રાફરની અંદર કેમ નથી જવા દેતા, એનું પણ એક પ્રશ્ન છે। આ આટલું બધું થઈ રહ્યું છે, કોઈ બોલવા તૈયાર નથી, એનો જવાબદાર કોણ? એટલે બહિષ્કાર થવો જોઈએ, ચૂંટણી નહીં થવી જોઈએ અને આ ચૂંટણી થશે તો અમે સખત વિરોધ કર્યો। પૂરા ભારતની અંદર અમે આંદોલન તો અંદર અમે ગયા તો અહીંયા બધે આઈ કાર્ડ ચેક કર્યા, પહેલા ગેટે બી ચેક કર્યા, પછી બીજા ગેટે બી ચેક કર્યા, બધી જગ્યાએ અમારા આઈ કાર્ડ ચેક કર્યા। પછી અમે વિનુભાઈને કીધું તમે થોડા લગી આવો, પણ વિનુભાઈને અંદર નહીં આવવા દીધા, ત્યાંથી સાઈડ કાઢી દીધા। પછી અમે બધા આગળ પાછળ ગયા, પછી બધા શાંતિથી જતા હતા। પછી મેઇન ગેટ છે ને, જે અમારે ચૂંટણી કરવાનો જે મેઇન ગેટ, આ 2 ગેટ તો બાજુમાં મૂકીએ, પણ જે ચૂંટણી કરવાનો મેઇન ગેટ છે ત્યાં એ આ બાજુ ટાંકી છે, ટાંકી પાછી આખા 16-17ની ટોળી હંતાઈ રહેલી અને આ બાજુના ઝાડવા છે, ઝાડવાની બાજુથી 15-16-17ની ટોળવી હંતાઈ રહેલી, માસ્ક પહેરી ભોકા બાંધી 2 જણા આગા પાછા થતા હતા। પછી મેં કહ્યું આ કોણ છે, આ કોણ, આમને કેમ અંદર આવવા દીધા? આપણને બધાને ચેક કરાવીને લાયા, આ લોકોને કેમ અંદર છે એમ? ત્યાં જ પોલીસ હતા, ત્યાં ઊભા હતા, એ પોલીસનો મેં વિડીયો ઉતારેલો છું અને એ ટાંકીની બાજુમાં પાછળ એમ ઊભા હતા। તો મેં કીધું કે પોલીસ અમારા 3 સભ્યોના જેવા આવ્યા, આ બાજુથી 10-15ની ટોળી આવી, આ બાજુથી આવ્યા, એટલે અમે ત્યાં ઊભા હતા, કોણ આ કોણ એમ, પણ કશું કીધું નહીં। અમારા 3 ઉમેદવાર છે, દેવલાભાઈ, રમેશભાઈ, બાવલાભાઈ, એ 3 ઉમેદવારોને પકડ્યા, જેવા આવ્યા ને તેવા નાક પર માર્યું, કાન પર માર્યું, એટલે એ નીચે પડી ગયા। અમારી એક બેન છે ને, એ જે આવ્યા ને ટોળકું વાળા, એ પણ મોં બાંધીને હતા એટલે અમને ઓળખાયું નહીં। જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રમુખ પદના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્યારબાદ મતદાનનો સમય આવતા તમામ ઉમેદવારો પહોંચ્યા હતા ગેટ પર, ત્યારે આમ આદમી પાર્ટીના 3 સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને તમામ સભ્યો અહીંયા જે હોબાળો મચાવી રહ્યા છે, 3 સભ્યો ઉઠાવી લઈ જવાતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે તંત્ર જવાબદાર છે, પરંતુ આવી ઘટનાઓથી રાજકારણ ગરમાયું છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર।